ખારા પાણીમાં ગમે તેટલું ગળપણ નાખો ને એ ક્યારેય મીઠું નહીં થાય. એવી જ રીતે મતલબી માણસને તમે ગમે તેટલા સાસવશો ને એ કોઈ દિવસ તમારા નહીં થાય. એટલે જ કહું છું સાહેબ, ધ્યાન રાખજો, અંતે તો આપણે એકલા જ છીએ. સીતાના રખવાળા કરવા વાળા રામ હતા, પણ હરણ થયું ને ત્યારે કોઈ નહીં. દ્રૌપદીના 5 પાંડવ હતા, પણ જ્યારે ચીરહરણ થયું ને ત્યારે કોઈ નહીં. દશરથના 4 રાજ દુલારા હતા, પણ જ્યારે પ્રાણ ત્યજ્યા ને ત્યારે કોઈ નહીં. રાવણ શક્તિશાળી હતો, પણ જ્યારે લંકા સળગી ને ત્યારે કોઈ નહીં. અભિમન્યુ રાજ દુલારો હતો, પણ ચક્રવ્યૂહમાં કોઈ નહીં. સત્ય પણ આ જ છે સાહેબ કે કર્મો જેવા કરો છો ને તેને ભોગવવા માટે તૈયાર રહેજો. કૃષ્ણને ઘરમાં લાવવા બહુ સહેલા છે, પણ એને હૃદયમાં વસાવવા માટે રાધા બનવું પડે છે. અને કૃષ્ણને શોધવા બહુ સહેલા છે, પણ સેમને તેનામાં ખોવા માટે મીરા બનવું પડે છે. અને કૃષ્ણને ભોગ લગાવવો તો સહેલો છે, પણ સહેલો અન્નનો દાણો ખવડાવવા માટે સુદામા બનવું પડે છે. અને હું ઈ ભારતથી વાત કરું છું કે જે ભારતમાં દિલ તૂટે ને તો મજનુ નથી બનતો, દશરથ માજી બની અને પહાડને ચીરી નાખે છે. અને હું ઈ ભારતથી વાત કરું છું કે અહીંયા યુદ્ધ પહેલા બુદ્ધનો પાઠ ભણાવાય છે. જિંદગીમાં હારતા નહીં અને કર્મ ઉપર ખાસ ધ્યાન રાખજો. અને કૃષ્ણનો એક શબ્દ હંમેશાને માટે યાદ રાખજો કે તારા કર્મની આડો હું પણ નહીં આવું.